નમસ્તે બાળકો, આજે આપણે એક મજાની અને શીખ આપતી વાર્તા સાંભળવાના છીએ, ચકલો અને ચકલીની વાર્તા। એક હતો ચકો અને એક હતી ચકી, બંને ખૂબ પ્રેમથી સાથે રહેતા હતા। એક દિવસ ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો। ચાલો મજાની ખીચડી બનાવીએ। ચકા, હું પાણી લેવા જાઉં છું। હા હા, તું નિરાંતે જા। ખીચડીનું ધ્યાન રાખજો, દાજી ન જાય। ચકી જતા ચકાને બહુ ભૂખ લાગી। થોડી ખાઈ લઉં। પણ થોડી નહીં, ચકાએ આખી ખીચડી ખાઈ લીધી। ચક્કાને ડર લાગ્યો કે ચકી ગુસ્સે થશે। એને આંખે પાટા બાંધીને સૂઈ ગયો। ચકા, શું થયું? મારી આંખો દુખે છે। ચકીએ તપેલું જોયું, ખીચડી ગાયબ। આ ખીચડી કોણ ખાઈ ગયું? રાજાનો કૂતરો ખાઈ ગયો હશે। ચકી ગઈ રાજા પાસે। રાજાજી, તમારો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો। મેં નથી ખાધી। રાજાએ ચકાને બોલાવ્યો। ચકો ડરથી ધ્રુજવા લાગ્યો। માફ કરો, ખીચડી મેં જ ખાધી તો। હું ખોટું બોલ્યો હતો। રાજા ગુસ્સે થયો અને ચકાને કૂવામાં નાખી દીધો। ચકી કૂવા પાસે બેઠી રડવા લાગી। કોઈ મારા ચકાને બચાવો। ઘણા લોકો આવ્યા, પણ કોઈએ મદદ ન કરી। એક દયાળુ ગોવાર આવ્યો। ચિંતા ન કર, હું મદદ કરું છું। એણે ચકાને બહાર કાઢ્યો। ચકાને પોતાની ભૂલ સમજાઈ। હું ક્યારેય ખોટું નહીં બોલું। ચાલ, આપણે ખીર પોળી બનાવીએ। બંનેએ મળીને ખીર પોળી બનાવી અને ગોવાળને ખવડાવી। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।